વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે આમળાનું જ્યુસ બનાવીશું. શિયાળામાં આ જ્યુસ પીવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ જ્યુસને નાના મોટા દરેકને પસંદ આવે એ રીતે બનાવી ફક્ત 1 જ મિનિટમાં તૈયાર કરવાની ટ્રીક સાથે ચાલો રેસીપી શરૂ કરીએ. ઘરના દરેક મેમ્બરને ભાવે એ રીતે આમળાનું જ્યુસ બનાવવા માટે 250 ગ્રામ જેટલા આમળા લીધા છે. એકદમ તાજા હોય તેવા આમળા લેશું. આ આમળાને મેં બરાબર રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. હવે તેનો જ્યુસ બનાવવા માટે આમળાને નાના ટુકડામાં કટ કરી લેવાના છે. ચપ્પુ લઈ અને તેને નાના ટુકડામાં કટ કરતા જાશું અને બીનો ભાગ અલગ કરી લેશું. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર રહેલું છે, જે તમારું ડાયજેશન સુધારે છે. અને ડાયજેશન સારું હોય તો શરીરમાં કોઈ પ્રોબ્લેમ થતા જ નથી. એનર્જીથી ભરપૂર રહે છે. આમળાને તમે કોઈ પણ સ્વરૂપે ખાઓ તેના આ બધા ગુણ તો મળી જ રહેવાના છે. તેની સાથે આમળાનો ઠળિયો છે એ પણ એટલો જ ગુણકારી છે. તેને ફેંકવાને બદલે તેને પીસી તેનો પાવડર કરીને ઉપયોગ કરી શકો છો, અથવા એના બી છે તેને એમને પણ પાણી સાથે પી શકો છો, તો તેના પણ ચમત્કારિક ફાયદાઓ જોવા મળશે. અને અહીંયા મેં બધા જ આમળાને કટ કરી લીધા છે. આમળાનો જ્યુસ બનાવવા માટે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં કટ કરેલા આમળા એડ કરી દઈશું. તેની સાથે 5 થી 6 મીઠા લીમડાના પાનની ડાળી એડ કરીશું. મીઠા લીમડાના પાન પણ આપણા બોડી તેમજ હેર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે, જે આપણા વાળ અને સ્કિનને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે. તેને આમળા સાથે એડ કરવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. અને મીઠા લીમડાના પાન છે એ કોઈ પણ ખર્ચા વગર ઇઝીલી આપણા ઘરમાં હોય જ છે. શરદી ઉધરસ ના થાય તેના માટે એક ટુકડો આદુનો અને નાનો ટુકડો હળદરનો લઈ તેને કટ કરી અને જ્યુસમાં એડ કરીશું. આમળાના જ્યુસની તુરાશ ઓછી કરવા માટે 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું. અને આ જ્યુસ બધાને ભાવે અને એકદમ ટેસ્ટી લાગે તેના માટે 3 ટેબલસ્પૂન જેટલી સાકર એડ કરીશું. સાકરની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકાય. હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આ બધી જ વસ્તુઓને સરસ રીતે પીસી લેવાની છે. બધી જ વસ્તુ એકદમ સ્મૂથ પીસાઈ જાય પછી ફરી પાછું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ફરી પાછું 1 થી 2 રાઉન્ડ ફેરવી દેવાનું. એકદમ સરસ આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આ જ્યુસને આપણે ગાળી લેશું. તમે ચાહો તો ગાળ્યા વગર પણ પી શકો છો. સ્ટ્રેનર લઈ અને આ જ્યુસને ગાળીશું. જ્યુસને બરાબર રીતે ગાળી લીધો છે. બાકીનો બચેલો પાર્ટ છે તેને ફેંકીશું નહીં. આને તમે સૂકવી અને મુખવાસમાં એડ કરી શકો છો, અથવા બાકીનો પાર્ટ છે તેમાં મરચાં, સિંગદાણા, લીંબુ, કોથમીર ઉમેરી અને ટેસ્ટી ચટણી પણ બનાવી શકો છો. જ્યુસને એકદમ ટેસ્ટી બનાવવા માટે 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. તેમજ આમળાની તુરાશ દૂર કરવા અને તેનો ટેસ્ટ વધારવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર એકદમ ટેસ્ટી એવો આમળાનો જ્યુસ તૈયાર છે. આ આમળાનો જ્યુસ શિયાળામાં સવારે ખાલી પેટે પીવાથી તેના અનેક ઘણા ફાયદાઓ તમને જોવા મળશે. આ જ્યુસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે, સ્કિનમાં ગ્લો આવશે અને હેરની ક્વોલિટી પણ સરસ થઈ જશે. જો તમે વજન ઉતારવા માંગતા હોય તો આ આમળાનો જ્યુસ તમારા માટે બેસ્ટ છે. તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લેશું. આજકાલની ફાસ્ટ લાઈફમાં રોજ જ્યુસ બનાવવાનો ટાઈમ નથી હોતો, તો તેના માટે શું કરવું? તો તેના માટે આ જ્યુસને આઈસ ટ્રેમાં આપણે ભરી દઈશું. તમારી પાસે કોઈ પણ ડિઝાઇનવાળી આઈસ ટ્રે હોય તેમાં ભરી દેવાનું અને ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે જ્યુસના આઈસ ક્યુબ બની જાય છે, જેને તમે 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ આઈસ ક્યુબને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં રાખી દેવાના. એરટાઇટ કન્ટેનરમાં ભરશો એટલે તેમાં આઈસ ક્રિસ્ટલ નહીં થાય. તેમાંથી જ્યુસ બનાવવા માટે 2 આઈસ ક્યુબ લઈ અને ગ્લાસમાં એડ કરી દેવાના અને હુંફાળું ગરમ પાણી એડ કરવાનું, જેનાથી આઈસ ક્યુબ છે ઝડપથી પીગળી જશે
અને સવારમાં હુંફાળું ગરમ પાણી પીવાના ફાયદા પણ તમને મળશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી આમળાનું જ્યુસ. આમળાના જ્યુસને જે ગાળીને પાર્ટ બચેલો હતો તેને મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલો હતો. એક પાર્ટને મેં સૂકવી દીધો છે અને બીજા પાર્ટમાં મેં મરચાં, કોથમીર, સિંગદાણા, લીંબુ અને નમક એડ કરી અને ચટણી તૈયાર કરી લીધી છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેને પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પરિવારમાં બધાને ખૂબ જ ગમશે. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળી જાય. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.